સનત કુમારો કહે છે, વેતોપનિષદાત સારા જાતા ભાગવતી કથા. આ એવી કથા છે કે જે વેદાંત શાસ્ત્રનો સાર છે. કેમ કે કદાચ વેદનો સાર, વેદના મંત્ર આપણે ભણીએ તો વેદ તો એટલા દિવ્ય છે કે એ વેદના મંત્ર જાણવામાં કદાચ આપણે ક્યાંય ભૂલચૂક થઈ જાય. આપણી મતિ છે એ મતિ એ લેવલ સુધી કામ ન કરી શકે. વેદના મંત્ર ન જાણી શકીએ. ઉપનિષદના જે પાઠ છે એ ઉપનિષદના મંત્ર છે એના પણ આપણે કદાચ ન જાણી શકીએ. એ જાણવામાં આપણે સમર્થ નથી. પરંતુ આ દિવ્ય એવું ભાગવત શાસ્ત્ર છે કે જે દરેક શાસ્ત્ર વેદનો એ સાર છે. અને સદાયને માટે સાર કેવો હોય તો કે એ સદાયને માટે મીઠો લાગે. અને એ વેદ ઉપનિષદનો સાર એવું દિવ્ય મજાનું ભાગવત એ સનત કુમારો છે. સૌ પ્રથમ નારદજી આ ભક્તિનું દુઃખ દૂર કરવા માટે કરાવે છે. બતાવ્યું કે કેવી રીતે આ સાર કામ કરે છે, પરમાત્મા કેવી રીતે પ્રસન્ન થાય છે, પરમાત્મા આ સચરાચર જગતની અંદર કેવી રીતે વ્યાપ્ય છે. તો અહીંયા 3 પ્રકારના નિયમો બતાવ્યા છે કે આ 3 પ્રકારે પરમાત્માને આ સૃષ્ટિની અંદરથી તમે એક અલગ કરી શકો. કેવી રીતે અલગ થાય? તો પહેલું લક્ષણ બતાવ્યું છે કે દીવો કરવો છે તો ઘી જોઈએ. ઘીનો દીવો કરીએ, પરંતુ ઘી કેમાંથી નીકળે? તો કહે છે દૂધમાંથી જ ઘી નીકળે. તો દૂધમાંથી ઘી નીકળતું હોય તો એટલી બધી પ્રોસેસ શું કામ કરવી જોઈએ? દૂધને સીધું વાટકીમાં મૂકીને એમાં વાટ મૂકી અને દીવો કરી નાખો, થાય? ન થાય. એટલા માટે એને ચોક્કસ રીતે દૂધને એમાંથી દહીં પરિવર્તિત કરવું પડે. દહીંમાંથી માખણ, માખણને તપાવીને એની અંદરથી ઘી નીકળે. એવી જ રીતે આ સચરાચર જગતની અંદર પરમાત્મા વ્યાપ છે. પરમાત્મા અણુ અણુમાં છે. પરંતુ એ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકો? તો કહે છે આવા દિવ્ય મજાના ગ્રંથ દ્વારા તમે પરમાત્માને પ્રાપ્ત કરી શકો. બીજું ઉદાહરણ આપે છે કે વૃક્ષની અંદર એક આંબાનું વૃક્ષ છે. એ આંબાના વૃક્ષની અંદર થડની અંદર, પાનમાં, ડાળીમાં દરેક જગ્યાએ આંબાના ગુણ તો રહેલા છે. પરંતુ 10 વર્ષ 15 વર્ષ સુધી એ કેરી ખાવા માટે આપણે આંબાને તપશ્ચર્યા કરવી પડે, આંબાની માવજત કરવી પડે. ત્યારે આપણને એનું ફળ કેરી પ્રાપ્ત થાય છે. એવી જ રીતે સચરાચર જગતની અંદર પરમાત્મા વ્યાપ છે. પરંતુ એ જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરવી જોઈએ. શેરડીનું ઉદાહરણ આપે છે કે ખાંડ બને શેરડીમાંથી. કોઈ મિષ્ટાન્ન બનાવવું છે તો આપણે સાકરનો ઉપયોગ કરીએ, ખાંડનો ઉપયોગ કરીએ. શેરડીનો રસ નાખીને આપણે મીઠાઈ નથી બનાવતા. કેમ કે એ બને નહીં. એની ચોક્કસ પ્રકારની પ્રોસેસ થાય. એમાંથી સાકર બને, એમાંથી ખાંડ બને, અને ખાંડ આપણે એ મિષ્ટાન્ન બનાવીએ છીએ. તો એ જ જપ અને તપની વિધિ બતાવી છે કે જપ અને તપ દ્વારા આ સચરાચર જગતની અંદર પરમાત્મા વ્યાપ છે. એને તમે યેન કેન રીતે પ્રાપ્ત કરી શકો છો, યેન કેન રીતે તમે એને મેળવી શકો છો. અને ત્યારબાદ શ્રીમદ ભાગવત સપ્તાહ કરવાનું આયોજન કરે છે. સૌ પ્રથમ જગતની અંદર જો કોઈ કથા કરાવવા માટે ઉપસ્થિત હોય તો નારદજી યજમાન બન્યા છે. સનત કુમારો છે, કથા કરવાનો પ્રારંભ કરે છે. ફક્ત ને ફક્ત ભક્તિનું દુઃખ દૂર થાય. એના બંને પુત્ર છે જ્ઞાન અને વૈરાગ્ય, એ પુષ્ટ બને, એ ફરીથી તરુણ બને. એટલા માટે ભાગવતજીના આ સત્કર્મ કરવાનો પ્રારંભ કરે છે.